નમસ્તે મિત્રો, આજે આપણે ટેટ 1 માટે ખૂબ જ મહત્વનો ટોપિક નવા અભ્યાસક્રમ આધારિત ધોરણ 1 ગણિત પાઠ્યપુસ્તકના વિષય વસ્તુ પ્રમાણેના MCQ જોવાના છે, જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ મહત્વના છે. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. ધોરણ 1 ગણિત પાઠ્યપુસ્તકમાં કેટલા એકમ આપેલા છે? ધોરણ 1 ગણિત પાઠ્યપુસ્તકમાં કુલ 13 એકમ આપેલા છે, જે આ પ્રમાણે છે. પહેલો એકમ છે મારી વાલી બિલાડી શોધો. બીજા નંબરનો એકમ છે શું છે લાંબુ, શું છે ગોળ. ત્રીજા નંબરનો એકમ છે કેરીની મિજબાની. ચોથા નંબરનો એકમ છે 10 બનાવીએ. પાંચમા નંબરનો એકમ છે કેટલા. છઠ્ઠા નંબરનો એકમ છે શાકભાજીનું ખેતર. સાતમા નંબરનો એકમ છે લીનાનો પરિવાર. આઠમા નંબરનો એકમ છે સંખ્યાની રમત. નવમા નંબરનો એકમ છે તહેવાર. 10મા નંબરનો એકમ છે મારી દિનચર્યા. 11મા નંબરનો એકમ છે કેટલી વાર. 12મા નંબરનો એકમ છે આપણે કેટલો ખર્ચ કરી શકીએ. અને 13મા નંબરનો એકમ છે રમકડા જ રમકડા. આવી રીતે ધોરણ 1 ગણિત પાઠ્યપુસ્તકમાં કુલ 13 એકમ આપેલા છે, જે પરીક્ષાની દ્રષ્ટિએ ઉપયોગી છે. પ્રશ્ન નંબર 2. ધોરણ 2 ગણિત પાઠ્યપુસ્તકના પ્રથમ પેજ ઉપર શાનું ચિત્ર આપેલું છે? તો ધોરણ 2 ગણિત પાઠ્યપુસ્તકના પ્રથમ પેજ ઉપર બાળકો, બિલાડી, પક્ષી, સૂર્ય, મધમાખી અને ક્યુબનું ચિત્ર આપેલું છે. પ્રશ્ન નંબર 3. ધોરણ 1 ગણિત પાઠ્યપુસ્તકનું નામ શું છે? ધોરણ 1 ગણિત પાઠ્યપુસ્તકનું નામ છે આનંદદાયી. પ્રશ્ન નંબર 4. ધોરણ 1 ગણિત 10 બનાવીએ એકમ દ્વારા બાળક શું શીખે છે? 10 બનાવીએ એકમ દ્વારા બાળક 10 થી 20 સુધીની સંખ્યાઓ શીખે છે. પ્રશ્ન નંબર 5. ધોરણ 1 ગણિત કેરીની મિજબાની એકમ દ્વારા બાળકો શું શીખે છે? તો ધોરણ 1 ગણિત કેરીની મિજબાની દ્વારા બાળકો 1 થી 9 સુધીની સંખ્યાઓ શીખે છે. પ્રશ્ન નંબર 6. ધોરણ 1 ગણિત શું છે લાંબુ, શું છે ગોળ એકમ દ્વારા બાળકો શું શીખે છે? તો શું છે લાંબુ, શું છે ગોળ એકમ દ્વારા બાળકો આકૃતિઓ દોરતા શીખે છે. પ્રશ્ન નંબર 7. ધોરણ 1 ગણિત મારી વાલી બિલાડી શોધીએ એકમ દ્વારા બાળકો શું શીખે છે? મારી વાલી બિલાડી શોધીએ એકમ દ્વારા બાળકો સંખ્યા પહેલાની વિભાજનાઓ શીખે છે. સંખ્યા પહેલાની વિભાજનાઓ શીખે છે. પ્રશ્ન નંબર 8. ધોરણ 1 ગણિત કેટલા એકમ દ્વારા બાળક શું શીખે છે? તો કેટલા એકમ દ્વારા બાળક એક અંકની સંખ્યાના સરવાળા અને બાદબાકી શીખે છે. પ્રશ્ન નંબર 9. ધોરણ 1 ગણિત લીનાનો પરિવાર એકમ દ્વારા બાળક શું શીખે છે? તો લીનાનો પરિવાર એકમ દ્વારા બાળક માપન શીખે છે. પ્રશ્ન નંબર 10. ધોરણ 1 ગણિત સંખ્યાની રમત એકમ દ્વારા બાળક શું શીખે છે? તો સંખ્યાની રમત એકમ દ્વારા બાળક 21 થી 99 સુધીની સંખ્યાઓ શીખે છે. પ્રશ્ન નંબર 11. ધોરણ 1 ગણિત શાકભાજીનું ખેતર એકમ દ્વારા બાળક શું શીખે છે? તો શાકભાજીનું ખેતર એકમ દ્વારા બાળક 20 સુધીના સરવાળા અને બાદબાકી શીખે છે. પ્રશ્ન નંબર 12. ધોરણ 1 ગણિતમાં કોયડાની પ્રવૃત્તિ દ્વારા બાળકો શું શીખે છે? તો કોયડાની પ્રવૃત્તિ દ્વારા બાળકો સંખ્યા જ્ઞાન શીખે છે, ગોઠવણી કરતા શીખે છે અને આકારો શીખે છે. પ્રશ્ન નંબર 13. ધોરણ 1માં બાળકો કેટલું સંખ્યા જ્ઞાન શીખે છે? તો ધોરણ 1માં બાળકો 1 થી 100 સુધીનું સંખ્યા જ્ઞાન શીખે છે. પ્રશ્ન નંબર 14. ધોરણ 1 ગણિત ચૂક કરતી ગાડી ચાલી ગીતમાં બાળકો શું શીખે છે? ચૂક કરતી ગાડી ચાલી ગીતમાં બાળકો રેલગાડી વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. બાળકોને રેલગાડી વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. પ્રશ્ન નંબર 15. ધોરણ 1 ગણિત રમકડા જ રમકડા એકમ દ્વારા બાળકો શું શીખે છે? તો રમકડા જ રમકડા એકમ દ્વારા બાળકની માહિતી સંચાલન શીખે છે. બાળક માહિતી સંચાલન શીખે છે. ધોરણ 1 ગણિત રમકડા જ રમકડા એકમ દ્વારા બાળકો માહિતી સંચાલન શીખે છે. પ્રશ્ન નંબર 16.
ધોરણ 1 ગણિત તહેવારો એકમ દ્વારા બાળકો શું શીખે છે? તો તહેવારો એકમ દ્વારા બાળકો પેટર્ન પાડતા શીખે છે. પ્રશ્ન નંબર 17 ધોરણ 1 ગણિત મારી દિનચર્ચા એકમ દ્વારા બાળક શું શીખે છે? તો મારી દિનચર્ચા એકમ દ્વારા બાળક સમય શીખે છે. સેકન્ડ, મિનિટ અને કલાક પ્રમાણેનો સમય શીખે છે. પ્રશ્ન નંબર 18 ધોરણ 1 ગણિત કેટલી વાર એકમ દ્વારા બાળક શું શીખે છે? તો કેટલી વાર એકમ દ્વારા બાળક ગુણાકાર શીખે છે. પ્રશ્ન નંબર 19 ધોરણ 1 ગણિત આપણે કેટલો ખર્ચ કરી શકીએ એકમ દ્વારા બાળક શું શીખે છે? તો આપણે કેટલો ખર્ચ કરી શકીએ એકમ દ્વારા બાળક અલગ અલગ નાણાંની માહિતી શીખે છે. પ્રશ્ન નંબર 20 ધોરણ 1 ગણિત પ્રજ્ઞા અધ્યયન સંપુટ પાઠ્યપુસ્તકમાં કઈ રમત આપેલી છે? તો ધોરણ 1 ગણિતમાં પ્રજ્ઞા અધ્યયન સંપુટ પાઠ્યપુસ્તકમાં લૂડો રમત આપેલી છે. પ્રશ્ન નંબર 21 ધોરણ 1 ગણિત પ્રજ્ઞા અધ્યયન સંપુટ પાઠ્યપુસ્તકમાં કુલ કેટલા એકમ આપેલા છે? તો ધોરણ 1 ગણિત પ્રજ્ઞા અધ્યયન સંપુટ પાઠ્યપુસ્તકમાં કુલ 6 એકમ આપેલા છે, જે આ પ્રમાણે છે. પહેલા નંબરનો એકમ છે વાંદરા ટોળી, બીજા નંબરનો એકમ છે શું છે લાંબુ, શું છે ગોળ, ત્રીજા નંબરનો એકમ છે પક્ષીઓ, ચોથા નંબરનો એકમ છે પતંગિયાની પાંખે, ને પાંચમા નંબરનો એકમ છે હું ને મારા મિત્રો, અને છઠ્ઠા નંબરનો એકમ છે શાકભાજીનું ખેતર. તો વિડીયો કેવો લાગ્યો મિત્રો જરૂરથી જણાવજો. ધન્યવાદ.